શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મોટે ભાગે આપણે વાતમાં એવું બોલતા હોઈએ છીએ કે આઈ સ્પેન્ટ ધીસ મચ ટાઈમ, માય ટાઈમ, મેં મારો સમય અહીંયા આપ્યો, ખર્ચ્યો. પરંતુ આપણને ખ્યાલ છે કે આપણે જ્યારે સ્પેન્ડ કરીએ કંઈ પણ વસ્તુ, વેન વી સ્પેન્ડ વી ગીવ, આપણે આપવું પડતું હોય છે. અને જ્યારે આપણે ઇન્વેસ્ટ કરીએ ત્યારે એવું લાગે છે કે આપણે આપીએ છીએ, પરંતુ આપણને એમાંથી પાછું મળતું હોય છે. એટલે આ વાત જાણીને ખરેખર આપણને એવું નથી લાગતું કે અમુક સમયે કે ઘણા બધા સમયે આપણે એવું કહેવું જોઈએ કે આઈ હેવ ઇન્વેસ્ટેડ માય ટાઈમ. હા, ખાલી ગપ્પા મારી ખાધા હોય તો આપણે બોલીએ કે આઈ હેવ સ્પેન્ટ માય ટાઈમ. પરંતુ આપણે જ્યારે આપણા દરેક ક્ષણનો ઉપયોગ કરતા હોઈએ છીએ, યુટિલાઇઝેશન કરતા હોઈએ છીએ, ત્યારે આપણે આપણો ટાઈમ ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. અને એ ઇન્વેસ્ટમેન્ટના સામે આપણને રિટર્ન મળતું હોય છે. અને મોટે ભાગે એમાં સફળતા આપણને રિટર્નમાં મળતી હોય છે. પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે આપણા 24 કલાક જે પળો ભગવાને આપણને આપી છે, તો એ પળોનો આપણે ભક્તિ માર્ગની અંદર, આપણે આપણા ધ્યેય પ્રાપ્તિની અંદર, આપણે સમાજને સારી દિશામાં લઈ જવાની અંદર આપણે ઇન્વેસ્ટ કરતા રહીએ. એન્ડ ધ મોર યુ ઇન્વેસ્ટ, જેટલું વધારે આપણે ઇન્વેસ્ટ કરશું એટલું આપણને વધારે સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થશે. તો પ્રભુ આપણને એ માર્ગે, એ દિશામાં વધુને વધુ સમય ઇન્વેસ્ટ કરવાનું બળ, બુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.